સુરત શહેરમાં 15 ફેબ્રુઆરીથી હેલ્મેટનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ મોટાભાગના લોકો હેલ્મેટ પહેરતા પણ થયા છે। ત્યારે આજે શહેરમાં શિક્ષકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું। 250 જેટલા હેલ્મેટનું વિતરણ શિક્ષકોને કરાયું હતું। આ ઉપરાંત મોડિફાઈડ હેલ્મેટ વાનનું જનજાગૃતિ અર્થે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સોનેરા સોલાર કંપનીના સહયોગથી આ હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ડીઈઓ તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી અમિતા વાનાણી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 15 ફરવરીથી સુરત શહેરમાં હેલ્મેટ પહેરવાના ચાલુ થયા છે અને બડી ખુશીની વાત છે કે લગભગ જો 96-97% લોકો જો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે અને અમે લોકો જોયા કે છેલ્લા એક માસના 15 ફરવરીથી 15 માર્ચ દરમિયાન અને એના પહેલે સરખામણીનો સમય જોઈએ તો લગભગ 60% જો હેડ ઇન્જરીઝના કેસીસ સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે, જો એક્સિડન્ટમાં વાહન અકસ્માતમાં થતા હતા। આપણે માટે બહુ ગૌરવની વાત છે। લોકોના ડેથ બી બહુ ઓછા થયા, ઇન્જરી ખૂબ હેડ ઇન્જરી ઓછી થઈ અને અમારા સુરતી સલામત રહે આ આશયથી જો અમે લોકો હેલ્મેટના કાયદાની અમલવારી કરાવીએ છીએ તો અમે બધા લોકોને પહેલી વાત ખૂબ ખુશી છે, જો એના સુરતીસનો તમામ આભાર માનીએ છીએ કે આ લોકો આ પ્રકારના આપણને મદદ કરીને અમારા સુરતના લોકોને સેફ રાખે। બીજા આજે એના અનુસંધાને અમારા શિક્ષક મિત્રો જો આખા 12 મહિના અમે લોકોને મદદ કરતા હોય છે। અમે લોકો ક્યારે પણ બાળકો પાસે જઈએ છીએ સાયબર અવેરનેસ માટે, ગુડ ટચ બેડ ટચ માટે જો अलग अलग पेंटिंगना मार्फतेથી अलग अलग ट्रैफिकना थीम ऊपर एना પાસે जो बात કરવા માટે જઈએ છીએ। તો આ બધા શિક્ષક મિત્રો સતત જો અમે લોકો માટે જો એકદમ પાયા બને છે અને જો પૂરા માર્ગદર્શન આપે છે અને કડી બને છે પોલીસ અને બાળકોના વચ્ચે। તો એક આભાર તરીકે જો આજે 250 જેટલા હેલ્મેટના વિતરણ અમારા સુરત શહેરના શિક્ષક મિત્રોનો વિતરણ કરવામાં આવી રહ્યા છે। સોનેરા સોલર પેનલ બનાવતી કંપનીના સૌજન્યથી આજના આ કાર્યક્રમ છે। એના સાથે સાથે આજ એક હેલ્મેટના મોટા જો એક मॉडल बनावीने शहर में अलग अलग विस्तारों में फેરવવામાં આવશે, ખાસ કરીને સ્કૂલ કોલેજીસના પાસે। અને બીજા જો એક ડિજિટલ ડિસ્પ્લે સાથેના જો એક વ્હીકલ છે આ બી સ્કૂલ કોલેજના આસપાસ અમે લઈ જઈએ જેથી બાળકોને અને જો યંગ અમારા જો વ્હીકલ ચલાવે છે એના બી એક અવેરનેસ થાય છે। એના બી આભાર માનીએ છીએ અને ફરીથી જો અમે એક જ વસ્તુ બોલી જોઈએ કે આપણે સુરતી માટે અરે અમારા સુરતી તમે હેલ્મેટ પહેરો ના